આજે મેં એક ડિઝાઇન વાળો બ્લાઉઝ કટિંગ કર્યું છે અને સીવું છે. સ્લીવ પણ તૈયાર કરી છે. તમે જોઈ શકો છો સાદા બ્લાઉઝમાંથી કેવો ડિઝાઇન વાળો બ્લાઉઝ બનાવ્યો છે. પહેલા આપણે કાપડ લઈ લઈશું. અસ્તર આપણે કટિંગ કરી નાખ્યું છે. આવી રીતે સાદું ગળું છે એમાંથી આપણે ડિઝાઇન વાળું બ્લાઉઝ બનાવવાનું છે. પહેલા સ્લીવ મેકિંગ કટ કરી લઈશું. સ્લીવ કટ થઈ જાય પછી આપણે પાછળનો ભાગ કટ થઈ ગયો છે. હવે અહીંયા તમે જોઈ શકો છો આવું સાદું ગળું છે એમાંથી આપણે ડિઝાઇન વાળું ગળું બનાવવાનું છે. પહેલા આપણે પાછળનો ભાગ જે કટિંગ કરેલો છે બ્લાઉઝનો એને લઈ લેવાનો છે અને પછી આપણે જે ભરતવાળું કાપડ છે એની માપ લઈ લઈશું. નીચેનો આપણે પટ્ટો કટિંગ કરવાનો છે. 4 ઇંચનો આપણે પટ્ટો કટિંગ કરી લઈશું નીચેથી. એ રીતે 4 ઇંચમાં નિશાન કરીને કટ કરી લઈશું. કટ થઈ જાય પછી આપણે જે ભરતવાળું કાપડ છે ડિઝાઇન વાળું એને આપણે માથે મૂકીને પટ્ટો કટિંગ કરી લેવાનો છે. પટ્ટો કટિંગ થઈ ગયો છે. હવે આપણે જે સાદું ગળું બનેલું છે પાન ટાઈપ એને આપણે નીચેની સાઈડ કરવાનું છે. સવળું નથી રાખવાનું આપણે. એવી રીતે પહેલા આપણે જોઈ જોવાનું છે કઈ બાજુ આપણે કાપડ ઘટ પડે છે ને કઈ બાજુ આપણે કાપડને ઘટ પડે ન લગાડવાનું છે. આવી રીતે ઉપરની સાઈડ આપણે કાપડને સાંધો આવશે. પહેલા આપણે ગળું કટિંગ કરી લઈશું. હવે શોલ્ડર છે એને આપણે થોડીક કાપડની ઘટ પડે છે ને જે આપણે કાપડ સાઈડમાંથી નીકળ્યું છે એનું આપણે કાપડને સાંધો કરી લઈશું. પહેલા આપણે ગોઠવીને જોઈ જોવાનું છે કઈ રીતે આપણે સરખું પડે છે. હવે આપણે પહેલા ભરતવાળું જે કાપડ છે એને ગળું થોડુંક મોટું છે તો આપણે સેજ નાનું કરવાનું છે. એને આપણે બે ઓળું કરીને એમાં સિલાઈ લગાડી દઈશું. પહેલા વચ્ચે કટ લગાડીને 1/2 ઇંચથી આપણે ઉપર ક્રોસમાં સિલાઈ લગાડી દેવાની છે એટલે આપણે ગળું નાનું થઈ જશે. હવે આપણે જેમ ગળું છે એવી રીતની સિલાઈ લગાડવાની છે. ડિઝાઇન જ સિલાઈ લગાડવાની છે. એવી રીતે આખા ગળામાં આપણે સિલાઈ લગાડી દેવાની છે. સિલાઈ લાગી જાય પછી એને વચ્ચેનું કટ કરી દઈશું. કટ થઈ જાય પછી એમાં આપણે કટ લગાડી દઈશું. કટ લાગી જાય પછી ગળાને આપણે પલટાઈ લેવાનું છે. પલટાવીને આપણે ધારની સિલાઈ લગાડી દઈશું. આખા ગળાને આપણે ધારની સિલાઈ લગાડી દેવાની છે. તારની સિલાઈ લાગી જાય પછી આપણે આખું અસ્તરમાં ફિટિંગ કરી દઈશું કાપડને. રીતે આપણે આખા અસ્તરને કાપડમાં ફિટિંગ કરી દઈશું. જે કાપડ ઘટે છે એને આપણે સાંધો કરવાનો છે. ઉપર શોલ્ડરમાં કાપડ જે ઘટ પડે છે એને આપણે જે કાપડ સાઈડમાંથી નીકળ્યું છે એમાં આપણે સાંધો કરી લેવાનો છે.
વધારાનું કાપડ કટ કરી દઈશું. ગળામાં પણ આપણે વધારાનું કાપડ છે કટ કરી દઈશું. હવે તમે જોઈ શકો છો શોલ્ડરમાં થોડાક કાપડની ઘટ આવી છે, તો એ આપણે સાઈડમાંથી જે કાપડ નીકળ્યું છે એમાંથી સાંધો કરી દઈશું. જેમાં બાજુ આપણે શોલ્ડરમાં સાંધો કર્યો છે એમ બીજી બાજુ પણ એવી જ રીતે કરવાનો છે. હવે જે આપણે પટ્ટો નીચેનું કટિંગ કર્યું તો એને આપણે બે સાઈડ સિલાઈ લગાડી દઈશું. બે સાઈડ સિલાઈ લગાડીને પલટાવી લેવાનું છે. એ રીતે પલટાવીને એને ધારની સિલાઈ લગાડી દઈશું. ધારની સિલાઈ લાગી જાય પછી તમને જે લેસ ગમતો હોય, જેમાં મેચિંગમાં આવતું હોય એ લેસને આપણે જે ગળાની ડિઝાઇન કરી છે એના ઉપરની સાઈડ લેસ લગાડવાનું છે. બે સાઈડ ધારની સિલાઈ લગાડી દઈશું. વધારાનું કાપડ કટ કરીને બે સાઈડ આપણે પેલા જે ડિઝાઇન છે ઉપરની સાઈડ ને આપણે એક લેસ લગાડી દઈશું. લેસ લાગી જાય પછી આપણે નીચે બોર્ડર ફિટિંગ કરી દઈશું. જે પટ્ટો છે એને આપણે ગળાનું માપ લઈને સિલાઈ લગાડી દઈશું.